સુરતમાં ફરવા જવા મુદ્દે ઝઘડામાં પત્નીએ ફિનાઇલ પીતા ટેન્શનમાં પતિનો નદીમાં કૂદી આપઘાત। સિવિલ અને ફાયર સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ રુસ્તમપુરામાં ઈચ્છા ડોશીની વાડી પાસે સાંઈ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતી 33 વર્ષીય કપિલાબેન જીતેશભાઈ રાણા રવિવારે રાત્રે ઘરમાં ફિનાઇલ ગટગટાવી ગઈ હતી, જેથી તેને સંબંધીઓને સારવાર માટે ઇસ્મીર હોસ્પિટલમાં લઈ ગયા હતા। જો કે આ અંગે તેના પતિ જીતેશને જાણ થતાં ટેન્શનમાં આવી ગયો હોવાથી તરત બાઇક લઈને નાનપુરા ખાતે નાવડી ઓવારા ખાતે પહોંચી ગયો હતો અને બાદમાં ત્યાં બાઇક અને મોબાઈલ સાઈડમાં મૂકી તાપી નદીમાં છલાંગ મારી દીધી હતી। તે સમયે ત્યાં હાજર લોકોમાં એકત્ર થઈ ગયા હતા। ફાયર બ્રિગેડે શોધખોળ કરી પર પત્તો મળ્યો ન હતો।